સોની। કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે। 5 કલાક કરતા વધુ સમય સુધી સીએમ નિવાસ સ્થાને આ બેઠક ચાલી હતી। એસડીઆરએફના નિયમોથી પણ ઉપર જઈને વિશેષ પેકેજ સરકાર જાહેર કરે તેવી વિચારણા ચાલી રહી છે અને જાણકારી એવી પણ છે કે ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર થઈ શકે છે। રાહત પેકેજને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પ્રતિ હેક્ટર સહાય અને વિસ્તાર પ્રમાણે સહાય માટેની તૈયારીઓ ચાલી રહી છે। પેકેજ જાહેર કરવા માટે અન્ય વિભાગો સાથે પણ સંકલન કરવા માટેની સૂચનાઓ અપાઈ છે। સીએમની બેઠક બાદ સહાય પેકેજને લઈને વહીવટી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। ગઈકાલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની મુલાકાત કરી હતી અને કમોસમી વરસાદથી ખેતરોમાં થયેલી નુકસાનીનો તાગ મેળવ્યો હતો। મહત્વપૂર્ણ છે કે છેલ્લા 3 દિવસમાં પાક નુકસાનીને લઈને સતત મેરેથોન બેઠકો યોજવામાં આવી રહી છે અને ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત પેકેજની જાહેરાત થાય તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળે છે। ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। તો આ તરફ કમોસમી વરસાદથી કૃષિ પાકોને નુકસાનીને લઈને કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે। માંગ કરી છે કે સહાય ચૂકવણીમાં જરૂરિયાતમંદ ખેડૂત રહી ન જાય। આરકે પટેલે કહ્યું છે કેટલાક લોકો દેવા માફી અને હેક્ટરે 50,000 સહિતની માંગણી કરે છે, જો કે ખેડૂતોએ 1 વીઘાએ 15,000 થી 28,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે। દેવા માફી એ તો તમામ ખેડૂતોની સમસ્યાનો ઉકેલ નથી। બધા જ ખેડૂતોએ લોન લીધી નથી। ખર્ચના આધારે વળતર આપવામાં આવે તેવી માંગ કરી અને એવા ઘણા નાના ખેડૂતો છે જેમને કોઈ લોન પણ આપતું નથી। એટલે ફસલ વીમા યોજના મરજિયાતથી રાજ્ય સરકારને આર્થિક ફાયદો, સાથે જ ફસલ વીમા મરજિયાતથી રાજ્ય સરકારના 18,000 કરોડ રૂપિયા બચ્યા છે એ વાતનો પણ ઉલ્લેખ આરકે પટેલે કર્યો। વડાપ્રધાન ફસલ વીમા યોજના મરજિયાત કરવાથી 18,000 કરોડ રૂપિયા માત્ર ગુજરાત સરકારના બચ્યા છે અને એટલા જ રૂપિયાનો ફાયદો કેન્દ્ર સરકારને પણ થયો છે। સામે ગત વર્ષોની અંદર જે કંઈ પણ ખેડૂતો ઉપર આફત આવી એની સામે રાજ્ય સરકારે 5300 કરોડ રૂપિયા ખેડૂતોને ચૂકવ્યા છે। આમ ગત 5 થી 6 વર્ષની અંદર ગુજરાત સરકારને 18,000 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે અને ખેડૂતોને પોતાના પાકની અંદર 18,000 રૂપિયાથી લઈને 28,000 રૂપિયા સુધીનો અલગ અલગ ખર્ચ થયો છે। ગુજરાતના અલગ અલગ સંગઠનો અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે। ક્યાંક કેટલાક લોકો દેવા માફીની માગણી કરી રહ્યા છે, કેટલાક લોકો હેક્ટરે 50,000 રૂપિયાની પણ માગણી કરી હોય એવું મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે। અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ એક થવાનો વારો છે અને સરકાર અને સમાજ બંને ખેડૂતોની પડખે રહેવાનો વારો છે। રાજ્યના મુખ્યમંત્રી જાતે જ્યારે તાગ મેળવતા હોય ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે ખેડૂત દેવાના ડુંગર નીચે ના ડૂબી જાય। એટલે ખેડૂતને જે વાસ્તવિક ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર ખેડૂતોને વળતર જાહેર કરે। એટલે ક્યાંક કોઈને 30% નુકસાન થયું હોય, કોઈને 50% નુકસાન થયું હોય, કોઈને 100% પણ નુકસાન થયું હોય એવા અહેવાલ છે તો 100% નુકસાનવાળાને પણ એ રકમ મળે અને ક્યાંક 50% નુકસાનવાળાને પણ એ રકમ મળે। એટલે જે ખરેખર સહાયની વાત છે, ખરેખર ખેડૂતને બેઠો રાખવાની વાત છે, એની અંદર પણ ક્યાંક અસમાનતા ઊભી થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાતના તમામ ખેડૂતોએ લોન લીધી નથી, હું આપના માધ્યમથી જણાવવા માંગુ છું। જે ગરીબ અને વંચિત ખેડૂત છે એને તો કદાચ બેંકો પણ લોન નથી આપતી, એને તો મંડળીઓ પણ ધિરાણ નથી આપતી। એવા ખેડૂતોનું પણ નુકસાન થયું છે તો એવા ખેડૂતોને પણ વળતર રૂપે રકમ મળવી જોઈએ, એ એમનો અધિકાર છે। એટલે રાજ્ય સરકારને વિનંતી છે કે જે કંઈ પણ ખર્ચ ખેડૂતને થયો છે ખર્ચને ધ્યાને રાખી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના એકાત્મ માનવવાદથી વરેલી જો આ સરકાર હોય તો છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય તે દિશામાં વળતરની જાહેરાત કરે। માવઠાનો માર સહન કરનારા ખેડૂતોની વહારે આવ્યા ભાજપ પ્રદેશ પ્રમુખ।
વઢવાણના કેરાળા ગામની સીમમાં આવેલા ખેતરોની તેમણે મુલાકાત લીધી. પાક નુકસાની અંગે ખેતરોની મુલાકાત લઈને પાકનું નિરીક્ષણ કર્યું. જગદીશભાઈ વિશ્વકર્માએ કેરાળા ગામમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો. સાથે જ મંત્રી કુંવરજી બાવળિયા, નાયબ મુખ્ય દંડક પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. તો જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ આ સંવાદ દરમિયાન હાજર રહ્યા. સુરેન્દ્રનગર ખાતે અભિવાદન સમારોહ પહેલા ખેડૂતો સાથે તેમણે મુલાકાત કરી હતી. ખેડૂતો અને આગેવાનો સાથે ખાટલા પર બેસીને ચાની ચુસ્કી પણ માણી. જિલ્લાના ખેડૂતોને ઝડપથી વળતર ચૂકવવાની તેમણે ખાતરી આપી છે. આજે મારી વાડીએ કે ભાઈ જે આપણે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી જે રજૂઆત સાંભળી એમને જે વાત અમે કીધી અહીં અમને બહુ આનંદ થયો કે અત્યાર સુધીમાં આવા કોઈ વ્યક્તિ અમારા રૂબરૂ મુલાકાત લીધી એટલે મને આનંદ થયો છે. અને અમારી વાત એમને જે અમે પાકને નુકસાન જે બધું કઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ અને એમને જે સરકાર જે સહાય આપવા એમને કીધું છે. વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંયધારી આપી છે. એમને બધાનો જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. નુકસાન વિશે વાત કરું ને તો મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય. એને એમ મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો છે તો 100 મણ રહ્યો તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો એટલે ખેડૂતને 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે. એટલે સરકારને જે સહાય આપ કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે. બીજું તો આમાં શું આપણે કહીએ. તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મોટા પાયે ખેતીને નુકસાન થયું છે. 40 જેટલા ગામોમાં પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે હવે રાજ્યના તમામ ધારાસભ્યો ખેડૂતોના વારે આવે અને એક જ અવાજે સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરે. જો શિયાળુ પાક પહેલા સહાય ઉપલબ્ધ નહીં થાય તો ખેડૂતોને દવા પીવાનો વારો આવશે તેવું ખેડૂતોનું કહેવું છે. સરકારને અમારું દુઃખ સમજવું જોઈએ. પાક પાણીમાં ગરકાવ થયો છે. ખેતરોમાં હવે વાવેતર માટે કશું બચ્યું નથી. અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ. રાજ્યના રેશનિંગ સંચાલકોની હડતાલ સમેટાઈ. જી હા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની બેઠકમાં ઉકેલ આવ્યો છે. રેશનિંગ સંચાલકોના એસોસિએશન સાથે બેઠક મળી હતી. અધિકારીઓ તથા રેશનિંગ દુકાનદાર એસોસિએશનના સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. હડતાલ પૂર્ણ કરવા તથા માંગણીઓને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ હતી અને એક મોટા રાહતના સમાચાર એ છે કે રેશનિંગ સંચાલકોની હડતાલ સમેટાઈ છે. આજ રોજ ગુજરાતના પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મિટિંગ સંપન્ન થઈ. મિટિંગની બાબતમાં જે કંઈ ચર્ચાઓ થઈ, જે પોઝિટિવ નિર્ણયો લેવાયા એ મારા સાથીદાર રાજેન્દ્રસિંહ રાણા આપની સમક્ષ રજૂ કરશે. તો રેશનિંગ સંચાલકોની હડતાલ સમેટાઈ છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નિકુંજ. રેશનિંગ સંચાલકો 15 જેટલી વિવિધ પડતર માંગોને લઈને છેલ્લા થોડાક દિવસથી હડતાલ પર હતા. સમેટાઈ ગઈ છે હડતાલ. શું છે વિગતો? ખાસ રેશનિંગ દુકાનદારો એટલે કે સસ્તા અનાજના દુકાનદારોની જે હડતાલ હતી તેનો હવે અંત આવ્યો છે. 5 પડતર જે માંગણીઓ હતી જેમાં કમિશન વધારવાની મુખ્ય માંગ જે છે તેને 15 દિવસમાં દરખાસ્ત નાણાં વિભાગને મોકલવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું છે. બાયોમેટ્રિક જૂની પદ્ધતિથી 2 સભ્યોની સહીથી જથ્થો ઉતારવા સાથેની પણ સહમતિ પુરવઠા વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે અને તેના કારણે હડતાલ આજે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. દુકાનદારો ચલણ જનરેટ કરીને આવતીકાલથી કામ શરૂ કરશે. લાંબા સમયથી જે પ્રકારની તેમની આ માંગો હતી અને છેલ્લા કેટલાક દિવસથી વ્યાજબી ભાવના દુકાનદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેનો આજે અંત આવ્યો છે. પુરવઠા વિભાગના મંત્રી અને અધિકારીઓ સાથેની એસોસિએશનના જે હોદ્દેદારો છે તેમની આ બેઠક આજે પૂર્ણ થઈ છે અને બેઠક પૂર્ણ થતાની સાથે જ આ હડતાલનો પણ સુખદ અંત આવ્યો છે. ઓકે નિકુંજ, આભાર આપનો. સુરતથી સમાચાર મળી રહ્યા છે જ્યાં પાક નુકસાનીમાં યોગ્ય વળતરની માંગણી કરવામાં આવી રહી છે. સરકાર યોગ્ય રાહત પેકેજ જાહેર કરે તેવી ખેડૂતોની માંગ છે.
ઓલપાડના 108 થી વધુ ગામડામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. 1 હેક્ટરે ડાંગરની વાવણી પાછળ અંદાજે 60,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. પાકમાં તો બધા નીકળી ગયેલા છે, પણ બધું નુકસાન તો બહુ જ થયું. બધું ભાટો ખોયા થઈ ગયા, ઢોરનો ચાળો બી બધો બગડી ગયો, બધું જ નુકસાન થયેલું છે. કેટલું અંદાજિત નુકસાન? હે અંદાજે કેટલું તો હવે 200, 300, 400 વીઘા જેવું તો ખરું ને. એટલું તો હા 400 વીઘા જેવું ખરું. હજી પણ ડાંગરનો પાક જે સુકાવવામાં આવી રહ્યો છે, કઈ રીતે? આ સુકાઈ ગયો ને હવે વટ છે તે બધી એ થઈ ગઈ, સુકાઈ ગયો. હવે શું લાગે? કાળું પડી ગયું, કાળું પડી ગયું બધું. 4,500 રૂપિયા હેક્ટરે 11,000 આપે છે એ ખોટું છે. કારણ કે 1 હેક્ટરે ખર્ચો કેટલો છે ખબર? લાખ રૂપિયા ખર્ચો છે 1 હેક્ટર. બિયારણ આવું છે. સરકારે શું કરવું જોઈએ આ વખતે? સરકાર માટે થોડો રાહતમાં થોડોક પેકેજ વધારવું જોઈએ. બાકી આ રાહતમાં કંઈ એમ નહીં મેળ પડે. ખેડૂતને તો આમાં જ મૂકવા છે. જો આ કાળું પડી ગયેલું છે, જીનવાળા બી નખરા કરે છે. ડાંગરના પાકમાં 100% નુકસાન છે. આ તમે જોઈ શકો છો આજુબાજુ. ગયા તો આપણે ચોમાસાની વાત કરીએ, ઉનાળાની વાત કરીએ તો આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી અને ટોટલ પાક પૂરો થઈ ગયો હતો. એ જ પરિસ્થિતિ હમણાં ઊભી થઈ છે. અને આ લોકો સર્વેના નામે બસ લોલીપોપો આપશે. બાકી ખેડૂતોને જો લોલીપોપ આપવા જ હોય ને સર્વેના જો બહાના કાઢીને કંઈ કરવું જોઈએ તો એ ધંધા પહેલાં જ હું તો કહું બંધ કરી દેજો. કારણ કે ખેડૂતની ઉપર જે વીતે છે એ ખેડૂત જ જાણે છે. ત્યાં તમે ખુરશીઓ પર ને એની પર એસી ચેમ્બરમાં બેસીને જ્યાં સર્વેઓના ઢોંગ કરાવો ને પછી ખેડૂતોને 5,000 રૂપિયા આપો, એમાં એનું શું થાય? રાજ્યના અન્ય શહેરોમાં આમ આદમી પાર્ટી કિસાન મહાપંચાયત યોજવાની છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ જાહેરાત કરી છે. 9 નવેમ્બરે ખંભાળિયાના ભાણવડમાં કિસાન મહાપંચાયત યોજાશે અને ત્યારબાદ 11 નવેમ્બરે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત યોજાવાની છે. સરકાર લોલીપોપની માનસિકતામાંથી બહાર નથી આવતી તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. સુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મહાપંચાયત યોજાશે. મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં મહારાષ્ટ્ર કરતા પણ ખરાબ હાલત છે. મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકે તો ગુજરાતમાં કેમ નહીં તેવો સવાલ પણ સુદાન ગઢવીએ ઉઠાવ્યો અને કહ્યું કે ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવામાં આવે. 9 તારીખે ખંભાળિયામાં કિસાનોને ન્યાય અપાવવા, કિસાનોની કર્જમાફી સહિતની માંગણીઓ પૂરી થાય અને ખેડૂતોને એવું થાય કે આમ આદમી પાર્ટી અને એના નેતાઓ, એના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે છે ને ખેડૂતોની માંગણીઓ સાથે છે. એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળિયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ, જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે આપ સૌ આવો. અને એના પછી 11 તારીખે 2 દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે. મહેસાણામાં પાક નુકસાની મુદ્દે ધારાસભ્ય સી જે ચાવડાએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે મહેસાણામાં માવઠાથી ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે. વિજાપુરમાં સતત 3-4 દિવસના વરસાદને લીધે નુકસાન થયું અને ખેતરમાં પડેલી મગફળી સડી ગઈ. માવઠાના કારણે મગફળીનો 100% પાક નિષ્ફળ ગયો છે. જોકે કપાસ અને કઠોળના વાવેતરને પણ ફટકો પડ્યો છે. મગફળીની સાથે કપાસ અને કઠોળનું વાવેતર પણ નિષ્ફળ ગયું છે. ત્યારે સીએમ સમક્ષ નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી છે તેવું ધારાસભ્ય સી જે ચાવડાનું કહેવું છે. વધુમાં કહ્યું કે સરકારે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ તેવી પણ માંગ છે. ખેતરમાં પાથરા પડ્યા હતા ત્યારે જ આ વરસાદ પડવાના કારણે મગફળી બિલકુલ નિષ્ફળ ગઈ છે. મગફળીનો પાક નિષ્ફળ ગયો છે અને જે મગફળી હજુ જમીનમાંથી બહાર ખેંચીને પાથરા કરવાના હતા અને લઈ જવાની હતી એ મગફળી પણ સતત વરસાદને કારણે પાણી ભરાઈ રહેવાના કારણે હવે કોવાઈ ગઈ છે અને ઉગી નીકળશે. એ સાવ પાક નિષ્ફળ ગયો છે એટલે ખેડૂતોની તારાજી થઈ છે, ખૂબ નુકસાન થયું છે. તો એના ભાગરૂપે આ વખતે સરકાર સ્પેશિયલ પેકેજ જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવે એની માગણી અમે કરી છે. એમાં ખાસ કરીને કોઠા વિસ્તારના વિસ્તારોમાં અને વિજાપુર તાલુકામાં જે મગફળીનો પાક છે એ 100% નિષ્ફળ ગયો છે. એની સાથે સાથે કપાસ અને જે કઠોળની વાવેતર હતું એ પણ નિષ્ફળ ગયું છે અને એમાં પણ નુકસાની થઈ છે. એની વાત પણ માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ અને રેવન્યુ તંત્ર સમક્ષ અમે મૂકી છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે જે હમદર્દી બતાવી છે ખેડૂતો પ્રત્યે એક વળતર
અને એનો જે હક છે, જે પાક નિષ્ફળ ગયો છે એના ભાગરૂપે જે પેકેજ જાહેર કરવાનું છે એ વહેલામાં વહેલી પેકેજ જાહેર કરશે. ખેતી બચાવો સત્યાગ્રહથી કોંગ્રેસ ખેડૂતોની પડખે આવી છે. કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ વળતરનું ગણિત સમજાવ્યું. કપાસના પાક સંદર્ભે નુકસાનના અંદાજિત આંકડા તેમણે આપ્યા છે. જગતના તાતને જીવવા દેજો એવું લખીને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ છે જે વાયરલ થઈ રહી છે. નુકસાનીનું અધિકારિક વળતર મળવું જોઈએ તેવું પરેશભાઈ ધાનાણીએ કહ્યું છે અને આગળ કહ્યું કે 8 નવેમ્બર સુધી ખેડૂતો માટે કોંગ્રેસ ખેતી બચાવો સત્યાગ્રહ ચલાવશે. ગીર સોમનાથ સમાચાર છે. કોડીનાર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સહાય આપવાની માંગ કરાઈ. ખેડૂતોને સહાય સાથે દેવા માફીની પણ માંગ કરવામાં આવી છે. જો સરકાર નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં આક્રોશ યાત્રા યોજાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં યાત્રા ફરીને દ્વારકામાં પૂર્ણ થશે તેવું પણ કહેવાયું. એટલે સરકાર જો કોરોનાની અંદર ધાબામાં 4 જણા ભજીયા ખાતા હોય તો એને દેખાઈ જાય છે ડ્રોન મારફત. જ્યારે આ ખુલ્લા ખેતરોની અંદર પાક નુકસાની થઈ છે તો એ સરકારને દેખાતી નથી. એટલે આ સર્વેના નાટકો બંધ કરો. ખેડૂતોને 100% સંપૂર્ણપણે 100% એમનું વળતર આપો. પાક ધોવાઈ ગયું છે, ખેડૂતો કહે છે કે અમારું વળતર, અમારો પાક ખરીફ પાક ધોવાઈ ગયો છે, સરકાર પણ કહે છે અને અમે પણ કહીએ છીએ. તો હવે અટકું છે ક્યાં? આ સર્વેના નાટક ક્યાં? જો ઉદ્યોગપતિની લોન જો આ સરકાર માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોને નુકસાન થયું છે એની લોન શા માટે માફ ન કરી શકે? એટલા માટે કોંગ્રેસની અમારી માંગણી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ. માફ કરવા માટે રાજ્ય સરકારે ઉદારતાથી નિર્ણય કરવો જોઈએ અને સાથોસાથ હાલ જે નુકસાન થયું છે ખેડૂતોને એનું સારી રીતે પેકેજ તૈયાર કરીને આપે. તો પાક નુકસાનને મુદ્દે કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પ્રહાર કર્યા છે. ખેડૂતોએ સહાયને બદલે પાક વીમા યોજનાની માંગ કરવી જોઈએ. પાક વીમા યોજના ચાલુ હોત તો સરકાર પાસે અપેક્ષા ન રાખવી પડતી. સરકારે મક્કમ થઈને પાક ધિરાણ માફ કરવો જોઈએ તેવું પાલભાઈ આંબલિયાએ કહ્યું. અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત. સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે, સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડે. વિઠ્ઠલભાઈ રાદડિયા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખે રજૂઆત કરી છે. જગદીશભાઈ સાટોડિયાએ પાક ધિરાણ માફ કરવાની રજૂઆત કરી છે. સાથે જ વ્યાજમાં 50% સહાયની કૃષિ મંત્રી તેમજ સહકાર મંત્રાલયમાં પણ રજૂઆત કરી છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તેને લઈને રજૂઆત કરાઈ છે. જે કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને નુકસાન થયું છે તે માટે અમે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને સરકારશ્રીને લેખિતમાં જણાવેલ છે કે ખેડૂતોના સંપૂર્ણ ધિરાણ માફ કરવા જોઈએ. પછી જે મધ્ય મુદતના ધિરાણ છે એમાં 50% વ્યાજ માફ કરવું જોઈએ. પછી જે સહકારી ક્ષેત્રે જે ઉદ્યોગની કરવા માટે જે આંતરરાષ્ટ્રીય ફંડ ભેગું કરવામાં આવ્યું છે એ ફંડમાંથી પણ સહકાર ક્ષેત્રે ખેડૂતોને કાંઈ ને કાંઈ એમાંથી આપવું જોઈએ. અથવા તો જે અમારા જેવી સહકારી મંડળીઓ, મજબૂત મંડળીઓ હોય એની પાસે અનામત ભંડોળ પડ્યું હોય, જેવું કે મારી પાસે 147 લાખ જેટલું અનામત ભંડોળ પડ્યું છે, તો મેં જિલ્લા રજિસ્ટ્રારની અંદર માગણી મૂકેલી છે કે ભાઈ આ ભંડોળમાંથી અમને વાપરવા પૈસા આપે તો અમે ખેડૂતોને ડાયરેક્ટ પણ આપી શકીએ. આવી બધી મુખ્ય માગણીઓ છે. રાજકોટ જિલ્લામાં માવઠાથી નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેક્ટરમાં પાક નુકસાન થયું છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના 652 ગામોમાં 102 ટીમો દ્વારા સર્વે પૂર્ણ કરાયો. સર્વેની કામગીરીને લઈને ખેતીવાડી અધિકારીએ નિવેદન આપ્યું છે. કહ્યું છે કે સર્વેની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ ગઈ છે. 4,30,000 હેક્ટરમાં નુકસાનની સામે આવી છે અને મગફળી, કપાસના પાકમાં વધુ નુકસાન છે. જોકે 600 કરતાં વધુ ગામોમાં સર્વે કરવામાં આવ્યો અને સર્વેની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ સરકારને સોંપવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી શરૂ કરેલ હતી. એ સર્વેની કામગીરી મહદઅંશે હાલ પૂર્ણ થયેલ છે.
જેમાં કુલ આપણે 102 ટીમ સર્વેની બનાવેલી, એમાં તમામ સ્ટાફને લઈ અને કુલ આપણે જિલ્લાના તમામ ગામને આવરી લીધેલ છે અને એનું જે લગભગ જે કામગીરી છે અત્યારે પૂર્ણતાના આરે છે. ટૂંકમાં એ કામગીરી પૂર્ણ થઈ જશે. મહેસાણા જિલ્લામાં માવઠાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 100 જેટલા ગામનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો. જિલ્લામાં ઓક્ટોબરના અંતિમ દિવસોમાં વધુ નુકસાન થયું અને 2,90,000 હેક્ટરમાંથી 68,000 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત છે, જેમાં મગફળી, કપાસ સહિતના પાકોનું વાવેતર થયું હતું અને હાલ તો સર્વે અંતિમ તબક્કામાં છે. બહુચરાજી, વડનગર સહિતના વિસ્તારોમાં મગફળીના પાથરાને નુકસાન થયું, તો કડી વિસ્તારમાં ડાંગરના પાકને થ્રેસિંગ સમયે મોટું નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારના સર્વે માટે 166 ટીમની રચના કરાઈ હતી. જોકે સરકારના નિર્દેશ મુજબ 2 દિવસમાં સર્વે પૂર્ણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં જો વાત કરીએ તો કુલ અંદાજ વાવેતર વિસ્તાર ખરું ખરીફ ઋતુનું એ 290 હેક્ટરમાં થાય છે. તે પૈકી અત્યારે હાલ મુખ્યત્વે મગફળી, કપાસ તેમજ કઠોળ વર્ગના જે પાકો હતા એ કાપણી સ્ટેજ ઉપર હતા. એટલે એવા જે પાકો ખરા એની અંદર અત્યારે નુકસાન જવાની ભીતિ છે. એટલે આપણે જે જિલ્લાની અંદર અસરગ્રસ્ત વિસ્તાર જે ખરો એ 68,000 હેક્ટરની આજુબાજુ થાય છે. જે અસરગ્રસ્ત વિસ્તાર થયેલો છે જે પાકોનો બરોબર, એના સર્વે માટે જિલ્લાની અંદર હાલ કુલ 166 ટીમોની રચના કરી અને સર્વેની કામગીરી હાથ ધરેલી છે. આ સુધીમાં જોઈએ તો કાલે 101 ગામનો સર્વે આપણે પૂર્ણ કરેલો છે અને અત્યારે હાલ પણ સર્વેની કામગીરી ચાલુ છે અને સરકારશ્રી દ્વારા જે પણ સૂચનો આપવામાં આવેલ છે અને નિર્દેશિત માર્ગદર્શન આપેલું છે એ મુજબ અત્યારે હાલ 2 દિવસમાં સર્વેની કામગીરી આપણે પૂર્ણ કરીશું. કચ્છ જિલ્લામાં માવઠાથી ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે કચ્છના અનેક વિસ્તારોમાં શિયાળુ પાક ખેતરમાં જ બગડી ગયા. શાકભાજી, કપાસ, મગ સહિતના પાકમાં મોટું નુકસાન આવ્યું. માવઠાના કારણે કચ્છના ખેડૂતોને કરોડોનું નુકસાન સહન કરવું પડશે. અણધાર્યા વરસાદને પગલે પાકની ગુણવત્તા પર અસર પહોંચી છે. જોકે પાકમાં ભેજ વધતા હવે ઉપજ પણ ઘટી. સરકાર હવે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે. નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા છે. 70% જમીનમાં નુકસાનીની ભીતિ છે. ખરીફ પાકમાં 93,500 હેક્ટરમાં ડાંગર, મકાઈ, તુવર, કપાસ, ઘાસચારો અને શાકભાજીનું વાવેતર થયું હતું. જોકે વરસાદે ખેતરોમાં પાણી ભરાતા પાક પાયમાલ થઈ ગયું. તંત્રે તત્કાલિક 195 સર્વે ટીમો બનાવી અને 515 પ્લસ 47 વન અધિકારી સહિત સર્વે કામગીરીમાં જોડાયા છે. સમયસર થવો જોઈએ અને પછી આખું સરકારની પેકેજની યોજના પૂરી થયા પછી તમે મોકલો યાદી તે ના ચાલે. એટલે ડીડીઓની સાથે પણ આજે વાત થઈ છે અને અમારા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ આજે ડીડીઓ સાથે વાતચીત કરી છે. અમે નર્મદા જિલ્લાને કે ભરૂચ જિલ્લાને ક્યાંય અન્યાય નહીં થાય એના માટે અમે બિલકુલ સજાગ છીએ. જો આજે સરકાર બિલકુલ કટિબદ્ધ છે કે ખેડૂતોને મદદરૂપ થવા માટે, અને ભૂતકાળમાં નર્મદા જિલ્લાના કે ભરૂચ જિલ્લાના કેટલાક ખેડૂતો અને અમને જે ન્યાય નથી મળ્યો એવું કેટલાક ખેડૂતોને રજૂઆત છે. તો આ વખતે બંને જિલ્લાના અધિકારીને, ખાસ કરીને નર્મદા જિલ્લાના અધિકારીને મેં તાકીદ કર્યા છે કે ભૂતકાળની જેમ આમાં કોઈ કચાશ રહેવી ના જોઈએ અને સમય મર્યાદામાં સમયસર સર્વે કરાવી અને તાત્કાલિક સરકારમાં સમયસર રિપોર્ટ મોકલવા માટેની વાત કરી છે. ખેડૂતોને થયેલ પાક નુકસાન માટે તાત્કાલિક પગલાં ભરવા માટેની સૂચનાઓ થયેલ હતી. જે અનુસાર નર્મદા જિલ્લામાં પણ અંદાજિત ખરીફ ઋતુમાં 93,000 હેક્ટરમાં વાવેતર પૈકી અંદાજિત 80,000 હેક્ટર પાક અસરગ્રસ્ત થયેલો હતો. જેમાં મુખ્યત્વે ડાંગર, જુવાર, મકાઈ, કપાસ, તુવર, કઠોળ પાકો, ઘાસચારો અને શાકભાજી પાકોમાં નુકસાનીનું પ્રમાણ જોવા મળેલ છે. આવે વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય, પછી પાછા ઉઠી પડીએ કે ચાલો કઈ કરીએ, પાછું એવું કરીને કમ તેમ કરીને પાછી ઊભી કરીએ. ત્રીજું વર્ષ આવ્યું, આ તમારી રૂબરૂ તમે જોયું, આવી હાલત. સ્થળ પર કોઈ આવતું નહીં, સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં, ઉપર જોઈને જતા રહે છે. હકીકત શું છે તે કોઈ જાણતું નહીં. એટલે આ સરકારને આ જ રીતે તો ખેડૂત જાય તો સરકાર કહે છે ખેડૂતને આગળ કરવો. ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે?
અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક એવા શ્રી શિવ મહાપુરાણ કથાના કથાકાર તરીકે જાણીતા ડોક્ટર લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે પધરામણી કરી. વિશ્વવિખ્યાત ડોક્ટર લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે ભગવાન શિવની વિશેષ પૂજા કરી. શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટના મેનેજિંગ ડિરેક્ટર જાસ્મીનભાઈ પટેલ સહિત સમગ્ર પરિવારે ભગવાન શિવની વિશેષ પૂજામાં ભાગ લીધો. આ વિશેષ પૂજા બાદ શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુએ ગુજરાત ફર્સ્ટના દર્શકોને નૂતન વર્ષની શુભકામનાઓ પણ પાઠવી. તેમણે જણાવ્યું હતું કે તેમને શ્રી સિદ્ધિ મેન્શન ખાતે અલગ જ ઉર્જાનો અનુભવ થયો છે. મહત્વનું છે કે લંકેશ બાપુ પોતાના શિવ મહાપુરાણ કથાથી શ્રોતાઓ અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે અને તેમની કથામાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો અને શ્રોતાઓ ઉમટી પડે છે. શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. મને આજે એક અદ્ભુત અનુભૂતિ થઈ અને વિશેષ આનંદ થાય કે આજે સિદ્ધિ મેન્શનની અંદર મુકેશભાઈના ત્યાં, જસ્મીનભાઈના ત્યાં હું આવ્યો. અદ્ભુત ઉર્જા મને મહેસૂસ થઈ. ભગવાન શિવ પરિવારના દર્શન કર્યા, પરિવારની મુલાકાત થઈ. ગુજરાત ફર્સ્ટના દરેક દર્શકોને હું આશીર્વાદ આપું છું કે ભગવાન શિવ આપ સર્વનું મનોકામના પૂર્ણ કરે. નૂતન વર્ષ છે, હમણાં જ પ્રારંભ થયું 2082. 16 કલાએ આપ સર્વ માટે ખીલી જાય, ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ થાય એવા હૃદયના આશીર્વાદ. હર હર મહાદેવ. જય કાશી વિશ્વનાથ. તો વિશ્વવિખ્યાત ડોક્ટર લંકેશ બાપુએ શ્રી સિદ્ધિ મેન્શન ખાતે ભગવાન શિવની વિશેષ પૂજા કરી હતી. મહત્વપૂર્ણ છે કે શ્રી શિવ મહાપુરાણ કથાના ખૂબ જાણીતા કથાકાર છે ડોક્ટર લંકેશ બાપુ, જેઓ શ્રોતાઓમાં ખૂબ વિખ્યાત અને જાણીતા છે. તેઓ તેમની શિવકથાથી લોકોને મંત્રમુગ્ધ કરી દેતા હોય છે. શ્રી સિદ્ધિ મેન્શન ખાતે જ્યારે આજે તેઓ પધાર્યા હતા ત્યારે ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. તેમની કથામાં લાખોની સંખ્યામાં શિવભક્તો અને શ્રોતાઓ ઉમટી પડતા હોય છે. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીએ. રાજ્યના રેશનિંગ સંચાલકોની હડતાળ સમેટાઈ ગઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની બેઠકમાં આ ઉકેલ આવ્યો છે. રેશનિંગ સંચાલકોના એસોસિએશન સાથે મળીને બેઠક કરવામાં આવી હતી. અધિકારીઓ તથા રેશનિંગ દુકાનદાર એસોસિએશનના સભ્યો પણ હાજર રહ્યા હતા. હડતાળ પૂર્ણ કરવા તથા માંગણીઓને લઈને પણ ચર્ચા કરાઈ હતી. આજ રોજ ગુજરાતના પુરવઠાના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી વચ્ચે બંને એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે સાનુકૂળ વાતાવરણમાં પોઝિટિવ અભિયાન સાથે અમારી મિટિંગ સંપન્ન થઈ. મિટિંગની બાબતમાં જે કંઈ ચર્ચાઓ થઈ, જે પોઝિટિવ નિર્ણયો લેવાયા એ મારા સાથીદાર રાજેન્દ્રસિંહ રાણા આપની સમક્ષ રજૂ કરશે. આજ રોજ વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણી અંગે સરકારશ્રીમાં સાનુકૂળ વાતાવરણમાં જે મિટિંગ થઈ, પાછળ સહાયક માટેની જે અમારી માંગણી છે એ મુખ્ય માંગણીને સરકારશ્રીએ સ્વીકારી અને સક્ષમ અધિકારી તરફથી સ્વીકારવામાં આવશે. એટલે એકદમ સાનુકૂળ વાતાવરણની અંદર આ એક પ્રકારની મિટિંગ સંપૂર્ણ થઈ છે અને જે કેબિનેટ મિનિસ્ટર તથા રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, અમારા અગ્ર સચિવશ્રી, નિયામકશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી આવેલા વિક્રાંત પાંડે સાહેબજી સાથેની આ મિટિંગને અમે સંપૂર્ણપણે સ્વીકારી છે અને આગામી સમયની અંદર દુકાનદારો છે એ પોતાના ચલણ જનરેટ કરી અને ગુજરાતની અંદર વિતરણ વ્યવસ્થા ચાલુ કરી દેશે. અમરેલીના ધારી ખાતે કોંગ્રેસનું ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન, જેમાં કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાતની આગેવાનીમાં ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો આવેદનપત્ર પાઠવવા આંદોલનમાં જોડાયા હતા. ખેડૂતોની ખેતી બચાવવા જન આંદોલન કરતા કોંગ્રેસના નેતાઓ ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી છે.
તો સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીના ટ્વીટથી ચારેકોર ચર્ચા જાગી છે, જેમાં દીકરીના નિહાપા લાગ્યા લખીને દિલીપભાઈએ એક્સ પર પોસ્ટ કરી છે. કઈ દીકરી અને શેના નિહાપા લાગ્યા તેના મુદ્દે કોઈ ઉલ્લેખ નથી. આ સંદર્ભમાં દિલીપભાઈએ પોસ્ટ કરી તેને લઈને પણ અનેક અટકળો છે. અમરેલીના વતની છે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી. ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના પોસ્ટથી રાજકારણ ગરમાયું છે, જેમાં દિલીપભાઈની પોસ્ટ મુદ્દે કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાતે પ્રતિક્રિયા આપી હતી. દીકરીની હાય લાગી તેવી દિલીપભાઈએ પોસ્ટ કરી હતી. ભૂતકાળમાં કોઈ બનાવ બન્યા હશે તે મુદ્દે પોસ્ટ કરી હશે તેવું પ્રતાપભાઈએ જણાવ્યું. પોસ્ટ મુદ્દે મારે કંઈ કહેવું નથી. મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે. આજે કેટલી બહેન દીકરીઓ ખેતરમાં કામ કરે છે, ટાઢ તડકા ચોમાસામાં માતા બહેનો પરસેવો પાડે છે, ત્યારે તેમના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે. ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ સહકાર આપે અમારી તેવી વિનંતી છે. વિશ્વાસ રાખીએ છીએ કે અમને સહકાર આપશે તેવું પ્રતાપભાઈએ જણાવ્યું. ભૂતકાળમાં કઈ બનાવ જિલ્લાની અંદર બનાવ બન્યા હશે એ બારામાં ટ્વીટ થયું હશે, પણ એ દીકરી કરતા કેટલી બેન દીકરીઓ આજે ખેતરમાં કામ કરે છે, કેટલા મા બાપો ખેતરની અંદર મજદૂરી કરે છે. એ ટ્વીટની સાથે આ વાતને એટલા માટે જોડી રહ્યો છે કે કેટલા ટાઢ તડકા ચોમાસામાં માતા બહેનો એ ખેતીની અંદર પોતાનો પરસેવો પાડે ને એના હાથમાં આવેલો મોંમાં આવેલો કોળિયો જતો રહ્યો છે. ત્યારે આ ખેતી બચાવો અભિયાનમાં દિલીપભાઈ પણ અમને સહકાર આપે એવી અમે વિનંતી કરીએ અને અપેક્ષા રાખીશ કે અમને સહકાર આપશે. આજે ફી ભરવાના પૈસા નથી, વેકેશન ખુલ્યું છે. હમણાં એક બાપા મારી પાસે આવીને રડવા લાગ્યા કે મારી દીકરીને મારે ભણાવી, હું કોઈને કહી નથી શકતો, મારે ફી ભરવી છે. આ કરુણતા કેટલી ગંભીર છે એ ગુજરાત સરકારને સમજવાની જરૂરિયાત છે. તો વડોદરા જિલ્લા ભાજપ સંગઠનની રચનાનું કોકડું ગુંચવાયું છે, જેમાં વડોદરા જિલ્લા ભાજપમાં ભડકો થવાના એંધાણ છે. જિલ્લા સંગઠન માટેની બેઠકમાં ધારાસભ્યો નારાજ થયાની ચર્ચા છે. નારાજગીની વાતો વચ્ચે વડોદરાના સહપ્રભારી મંત્રી કાર્યાલય દોડી આવ્યા હતા. વડોદરાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલ ભાજપ કાર્યાલય આવ્યા. સંગઠનમાં જિલ્લા પ્રમુખે પોતાના અંગત માણસોના નામ આપ્યાની ચર્ચા છે. અંગત માણસોના નામ આપતા ધારાસભ્ય નારાજ થયાની પણ ચર્ચા છે. વડોદરાના સહપ્રભારી મંત્રી કમલેશ પટેલે તમામ સાથે અલગથી બેઠક કરી. બેઠક બાદ ધારાસભ્યોએ કોઈ નારાજગી ન હોવાની વાત કરી હતી. વડોદરાના સહપ્રભારી મંત્રીએ પણ નારાજગીની વાતોને ભાઈ મુલાકાતે દિવાળી પછી સહપ્રભારી બનાવ્યો તો આજે કાર્યાલયની મુલાકાતે મારે કેવડિયાનો પ્રવાસ છે, એટલે વચ્ચે મળીને જવો. ના કોઈ નારાજ ના, મોડું કોઈ વસ્તુ નથી, પણ નિરીક્ષકો જે કાર્યકરને જે હોપ્યું એ પ્રમાણે કામ કરતા એટલે સમય લાગે, એમાં કોઈ બીજી વાત છે. આજે કોઈ ધારાસભ્ય નારાજગી હોય તો ક્યારના વીએ બધા બેઠા છે, એને પ્રેમથી બધી વાતો કરીને કામકાજની ચાલે છે, એ બધું ચાલે છે. અરે કોકડા ખૂંચવાય જ નહીં, ઉકલી જાય હારા કોકડા, શું ચિંતા કરો તમે? કોઈ નહીં, બધા ધારાસભ્ય સર્વસંમતિથી બધા નામો આપ્યા છે અને તમામ મોરચાઓ માટે એક સંમતિ સાથે નામો આપ્યા છે. કોઈ નારાજગી નહીં, કોઈ જગ્યા પર કોઈ નારાજગી નહીં. સહપ્રભારી મંત્રી અમારા જતા હતા અહીંયાથી કેવડિયા, અમારી શુભેચ્છા મુલાકાત હતી. અમારું બધું આનંદ મંગળવારી વસ્તુ છે. 5 ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને સંગઠનના હોદ્દેદારો બેસી અને નામો પર ચર્ચા કરી છે અને નામો આપ્યા છે, એટલે આમાં કંઈ નારાજગી જેવું કંઈ છે નહીં. કોઈ પણ ધારાસભ્ય નારાજ નથી, નારાજગીવાળો વિષય નથી. અમુક નામોની જે ચર્ચાઓ હતી કે ભાઈ તમામ મોરચાઓના નામો અને તમામ જે 3-3ની પેનલ બનાવીને નામ આપવા માટે થઈને ધારાસભ્યોએ પોતે જ એવું કીધું હતું કે ભાઈ અમે અમારી રીતે ડિસ્કશન કરી અને દરેક મોરચાના નામો નક્કી કરીને આપી છે. એ માટે થઈને સૌ ધારાસભ્યો બહાર આવીને ચર્ચા માટે બેઠા હતા. બાકી કોઈ નારાજગી નથી અને કોઈ પ્રમુખે પોતાના નામ આપી દીધા અને એવો કોઈ વિષય જ નથી. તો કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં જ્ઞાનીબેનના પોલીસ પર આરોપ, જેમાં પોલીસની મિલીભગતથી થરાદ બન્યું એમડી ડ્રગ્સનું હબ તેવું જ્ઞાનીબેને વાકપ્રહાર કર્યા. વાવ થરાદ જિલ્લાની પોલીસે હપ્તા લઈને છૂટ આપી. થરાદમાં 1000 કરતાં વધુ લોકો એમડી ડ્રગ્સનું વ્યસન કરે છે. પોલીસ તંત્ર માત્ર વ્યસન બંધ કરાવવાના શપથ લે તો પણ સારું. જો કાર્યવાહી નહીં થાય તો કાલે 2000 લોકો વ્યસન કરનારા થશે તેવા વાકપ્રહાર જ્ઞાનીબેને કર્યા. પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા. તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય, બદીઓ હોય
વ્યસનો એટલે એમડી, આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે, ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે। 1000થી પણ વધારે યુવાનો ત્યાં એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે। પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલીભગતથી થઈ રહ્યું છે। તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ના માનો કે તમને હપ્તા મળે છે, પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ, અને કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય। જ્યારે તમે બીજાનું સારું નથી ઈચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે। તો અપેક્ષા રાખીએ કે આ બધીઓને ડાબવાનું કામ પણ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર કરે। તો થરાદમાં કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર તેમજ ગુલાબસિંહ રાજપૂત હાજર રહ્યા હતા। તો પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા સહિતના કાર્યકરો હાજર રહ્યા। શિવાભાઈ ભુરિયાએ પાક નુકસાની મુદ્દે ઠપકો આપ્યો। કાર્યક્રમમાં કોંગ્રેસના હાજર આગેવાનોને આડે હાથ લીધા અને કહ્યું કે સરકાર સામે આપણે બોલતા નથી, તેથી પરિસ્થિતિ ઊભી થઈ છે। આવેદન આપતા સમયે ભાજપથી ડરતા હોય તેમ દૂર રહે છે। હું કાલ કોઈનું નામ નહીં આપું। કોંગ્રેસ પૂર્વ ધારાસભ્યએ ખેડૂત હિતમાં લડવા માટે અપીલ કરી। સરકાર કોઈ અત્યારે નવાઈગીરી પૂરું કરતી નથી। સરકાર કોઈ પણ પ્રકારના ખેડૂતોને મદદ કરે નહીં, એમાં નવાઈ કરતી નથી। પણ આપણે ભાજપની શીખે શું બિયા ગયા છે કે એક અક્ષર બોલી કહેતા નથી। તો મીટિંગમાં બોલા મને હમણાં જ એક દાડો ગુલાબસિંહ કીધું નામ નહીં આવેલું, કારણ કે આટલા ગામના સાહેબ એટલું બધું પાણી નુકસાન કર્યું, આપણે રેલી કાઢી કે કોઈ રેલીમાં આવ્યું નથી। તમારે રેલીમાં આવવાથી બી આવું છે। પાછલે બહાને અમારે એમ કેવું છે બાવડે પૈસા બને ચોક મદદ કરી દો। અમે મીટિંગમાં બોલાવા ત્યારે તમારે શરમાવું છે ભાજપવાળાથી, તો કોણ પૈસા છે એમ કહેતો કોઈ ઘરમાં કોઈ નથી આવવાનું। એટલે મહેરબાની કરી અને આંદોલન બીજું કોઈ કરશો તો મળશે, તો કોઈને કશું મળવાનું નહીં, કોઈ ભરવા નથી। તો વાવ થરાદના જિલ્લા મથક થરાદ ખાતે કોંગ્રેસની રેલી યોજાઈ, જેમાં કોંગ્રેસે નર્મદા નિગમના અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા। અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તો કોંગ્રેસનો આક્ષેપ છે। ટૂંક સમયમાં કેનાલોમાં પાણી છોડવા કોંગ્રેસે માંગ કરી છે। પાક નુકસાની અને જમીન ધોવાણની સહાયની માંગ કરી। ખેડૂતોના હિતમાં ઢીમાથી અંબાજી સુધી જન આક્રોશ રેલીની તૈયારી પણ તેઓએ બતાવી। તો ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે, જેમાં અમિતભાઈ ચાવડા, તુષારભાઈ ચૌધરી દિલ્હી પહોંચ્યા છે। સંગઠન મહામંત્રી પ્રભારી મુકુલ વાસનિક સાથે બેઠક છે, ત્યારે નવું સંગઠન માળખું તેમજ જનલક્ષી કાર્યક્રમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા થશે। નવા સદસ્ય નિવાસમાં ધારાસભ્યોને મકાન ફાળવવામાં આવ્યા છે, જેમાં ભાઈ બીજના દિવસે નવા સદસ્ય નિવાસનું લોકાર્પણ થયું। તમામ મહિલા ધારાસભ્યોને બ્લોક નંબર 6 ફાળવવામાં આવ્યો છે। બ્લોક 1માં કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગરના એમએલએ, તો અમદાવાદ શહેર જિલ્લાના ધારાસભ્યોને બ્લોક 2 ફાળવવામાં આવ્યો છે। કુલ 150 ધારાસભ્યોને ફ્લેટ ફાળવણી કરવામાં આવી છે, જેમાં મંત્રીઓ, દંડક, ઉપદંડકને મંત્રી નિવાસસ્થાનમાં બંગલો અપાયા છે। વડોદરા મનપાની દબાણ શાખાની દાદાગીરી સામે આવી, જેમાં ફુગ્ગા વેચી જીવિકા ચલાવતા પરિવાર પર અન્યાય કર્યો। દબાણ શાખાએ ફુગ્ગા સહિત પરિવારની સાયકલ જપ્ત કરી લીધી। નાનું બાળક સાયકલ છોડાવવા રડતું હતું, છતાં તંત્ર અડગ રહ્યું। કારેલીબાગ બ્રિજ નીચે પરિવાર ફુગ્ગા વેચીને ગુજરાન ચલાવતું હતું, ત્યારે શહેરમાં ગેરકાયદેસર દબાણો ઘણા છે, પરંતુ શ્રમજીવી તેનું નિશાન બની ગયા। માનવતા નેવે મૂકીને દબાણ શાખાએ તેઓની રોજીરોટી છીનવી લીધી। શહેરના દબાણો પર આંખ આડા કાન કરી ગરીબ પરિવારો પર રોફ જમાવવામાં આવી રહ્યો છે। તો પાટણના સિદ્ધિ સરોવરનો વિડીયો વાયરલ થતા સવાલો ઉઠી રહ્યા છે, જેમાં પીવાનું પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં મૃત પ્રાણીઓ જોવા મળ્યા। માછલી તેમજ અન્ય પ્રાણીના મૃતદેહ સરોવર કિનારે દેખાયા। સિદ્ધિ સરોવરનું પાણી લોકોને પીવા માટે આપવામાં આવે છે। પાલિકા દ્વારા અપાતા પાણીના નળમાં મૃત માછલી નીકળી। પાણીના નળમાં માછલી નીકળતા સ્થાનિકોમાં ભારે રોષ છે। ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। તો આ તરફ જામનગર માર્કેટિંગ યાર્ડમાં નવા મરચાની આવકના શ્રી ગણેશ થયા છે, પરંતુ માવઠાના મારથી ખેડૂતો
ચિંતિત થયા છે. યાર્ડમાં નવા મરચાની પ્રથમ ખેપ આવી છે. સારી ગુણવત્તાવાળા મરચાનો મહત્તમ ભાવ 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ બોલાયો, જ્યારે ન્યૂનતમ ભાવ 1500 રૂપિયા રહ્યો છે. વેપારીઓએ જણાવ્યું છે કે ગુણવત્તા સારી હોવાથી ઊંચા ભાવ મળ્યા, પરંતુ માવઠા અને કમોસમી વરસાદે મરચાના પાકને નુકસાન પહોંચાડ્યું છે. ઘણા ખેતરોમાં પાણી ભરાતા મરચા સડી ગયા હતા. ગુણવત્તા ઘટતા આગામી દિવસોમાં ભાવ નીચા રહેવાની શંકા છે. માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે અને આજરોજ મરચાની સારી આવક થઈ છે. શુભમ શરૂઆત થઈ છે અને પહેલો જ વખત મરચાં ઉતરેલા છે. એમાં સારી ક્વોલિટીના મરચાં છે 4000 રૂપિયા જેવો ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીનો ભાવ છે એ 1500 રૂપિયાની આડે આ વખતે મરચાના પાકમાં બગાડ હોવાથી માલની થોડી અછત રહેવાની છે. તો મરચાના જે ખેડૂતોને સારો પાક છે એને સારા ભાવ મળવાની આ વખતે બહુ મોટી આશા છે. તો સુરતમાં નેશનલ લેવલની મહિલા રનિંગ પ્લેયર સાથે છેડતી થઈ, જેમાં વેસુ પોલીસ મથકમાં યુવતીએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદ કરતા જુનિયર કોચની પોલીસે ધરપકડ કરી છે. VNSGU સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ દરમિયાન છેડતી કરી હતી. કોચ અમિત શર્માએ અનેકવાર અડપલા કર્યાનો પણ આરોપ છે. પ્રેમ સંબંધની ના પાડતા અપમાનજનક શબ્દો પણ બોલીને ધમકી આપી હતી. તું મને ગમે છે, મારી સાથે સંબંધ રાખ કહીને દબાણ કર્યું હતું. યુવતીએ વાંધો ઉઠાવતા જુનિયર કોચે મારવાની પણ ધમકી આપી. સમગ્ર કેસમાં વેસુ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. તો રંગીલા રાજકોટમાં બે ગેંગ વચ્ચેના ફાયરિંગ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મુર્ગા ગેંગ અને પેન્ડા ગેંગ વચ્ચે ફાયરિંગનો કેસ છે. તેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વધુ એક હથિયાર ઝડપ્યું છે. ગેંગને હથિયાર અને આશરો આપનારની ધરપકડ કરાઈ છે, જેમાં મુઝક્કીર ઉર્ફે મુજુડો બલોચની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપીને દેશી બનાવટની પિસ્તલ સાથે ઝડપી પાડ્યો છે. સમીર ઉર્ફે મુર્ગાએ 2 મહિના પહેલા હથિયાર આપ્યાની કબૂલાત કરી છે. અત્યાર સુધીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 4 હથિયાર કબજે કર્યા છે. જે ગઈ 29 તારીખે રાજકોટ એ ડિવિઝન વિસ્તારમાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો, એમાં હજુ સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક પક્ષમાંથી 10 અને બીજા પક્ષમાંથી 3 આરોપીઓની ધરપકડ થઈ છે. એમાં જે 2 આરોપી ગઈકાલે અરેસ્ટ થયા છે, એમાં એક આરોપી ભરતભાઈ ડાબી છે, જે સ્વિફ્ટ ગાડીમાં આવનાર માણસોને દ્વારકા સુધી મૂકવા માટે ગયા હતા અને એમને ફેસિલિટેટ કર્યા હતા. તો એના માટે ભરતભાઈ ડાબીને પણ આરોપી તરીકે લઈ લીધા છે. અને બીજો આરોપી છે કમલેશ મહેતા. કમલેશ મહેતાના ઘરે જે I-20માં સવાર માણસો હતા એ એમના ઘરે રોકાયા હતા અને કમલેશ મહેતા દ્વારા એમને આશરો આપવામાં આવ્યો હતો અને જૂના એમના ભેગા ગુના કરેલા છે કમલેશ મહેતાએ. તો કમલેશ મહેતાને પણ આ ગુનામાં સહ આરોપી તરીકે લઈ લીધું છે. તો આ તરફ ડાંગ પોલીસે 2.5 વર્ષ જૂના હત્યાના કેસનો ભેદ ઉકેલીને મોટી સફળતા હાંસલ કરી છે. 2023માં ડાંગના દરાપાડા ગામની ભાવિશા ભોઈની હત્યા વલસાડના વિલ્સન હિલ નજીક થઈ હતી. આરોપી દિનેશ દેશમુખે ભાવિશાને વિલ્સન હિલ લઈ ગયો હતો અને કોઈ કારણસર તકરાર થતા દુપટ્ટા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. ડાંગ પોલીસે ટેકનિકલ તપાસ, CCTV અને સાક્ષીઓની મદદથી આરોપીને ઝડપ્યો છે. પૂછપરછમાં દિનેશે ગુનો કબૂલ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જૂનો કેસ હોવા છતાં અમે હાર નહોતી માની. ટીમની મહેનતથી ભેદ ઉકેલાયો છે. ભાવિશાના પરિવારે ન્યાય મળવાની રાહ વ્યક્ત કરી. આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો છે. હ્યુમન અને ટેકનિકલ સોર્સથી એમના જો આરોપી છે દિનેશભાઈને પૂછપરછ કરીને કબૂલ કરી લીધું કે ભાઈ એમના મર્ડર ભાવિશાબેનના દિનેશભાઈએ કરેલું છે. અને આ વાંસદાથી ત્યાં 2 વ્હીલર ઉપર બંને ગયા હતા અને એમની વાંસદા ખાતે ભાવિશાને મળતા બંને ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગયા અને વિલ્સન હિલમાં એમની વાતો થતી હતી અને ત્યાં કોઈ ઝઘડો થઈ અને એમના માથાકૂટ થતાં એમને એમના જો દુપટ્ટો હોય એનાથી જ એમને ટૂંપો આપી દીધો. હવે આ જો મર્ડરની વધુ તપાસ માટે આ જો આરોપી છે દિનેશભાઈ એમને ધરમપુર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. તો બોટાદ સાયબર ક્રાઇમ પોલીસની મોટી કાર્યવાહી, જેમાં કરોડોના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાઈ ગયો છે. અલી રાજા શબ્બીર અલી નામના શખ્સની ધરપકડ કરાઈ છે. શખ્સની સાથે અન્ય 3 શખ્સ હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી અલીના એકાઉન્ટમાં 43.60 કરોડના વ્યવહાર ખુલ્યા છે. ખોટી એપ્લિકેશન થકી ફ્રોડ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં NCRP પોર્ટલમાં આ ગેંગ સામે લગભગ 5 જેટલી ફરિયાદ થઈ છે. બોટાદ પોલીસ દ્વારા
અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે, આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અનેક પ્રકારથી એટલે સોશિયલ મીડિયાથી લઈ બીજી તરીકાની જે આપણે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આપણે એક મોટું એમાં એક ગેંગ ઝડપી પાડેલ છે. એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ 5 જેટલી કમ્પ્લેન જે આપણે ભારત સરકારનું જે NCRP પોર્ટલ છે ત્યાં દર્જ થયેલી છે. એ 5 કમ્પ્લેનમાં લગભગ 1.5 કરોડ જેટલા નાણાં ગયા છે. પણ અમુક કમ્પ્લેન્ટ્સ એવી પણ છે કે જે પોર્ટલ ઉપર આપણે રજિસ્ટર થયેલ નથી. તો એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગાવગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે 43 કરોડ અને 60 લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે. તો અમરેલીના લાઠીમાં ડિમોલિશનમાં હોબાળો થયો હતો, જેમાં ચાવંડ ગેટથી ભવાની સર્કલ સુધી ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન સમયે વેપારીઓનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો. પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનના વિરોધમાં બજારો ટપોટપ બંધ થયા. પ્રાંત કલેક્ટર તેમજ મામલતદાર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સિંધી સમાજના ઇષ્ટદેવ વિશે ટિપ્પણી મુદ્દે રાજકોટમાં રોષ જોવા મળ્યો, જેમાં છત્તીસગઢમાં ક્રાંતિ સેનાના પ્રમુખના નિવેદનનો ભારે વિરોધ જોવા મળ્યો. રાજકોટમાં સિંધી સમાજે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સમાજે ઝૂલેલાલ મંદિરથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી કાઢી. સિંધી ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જેમાં અમિત બઘેલ સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. ખરેખર આ છત્તીસગઢમાં જે બનાવ બન્યો, બધેલભાઈએ જે કર્યું, અમારા સમાજના ઈષ્ટદેવ વિશે અદભ્ર ટિપ્પણી કરી છે, સિંધી સમાજ વિશે બહુ ખરાબ એની ચર્ચા વાત કરી છે. તો અમે એનો સખત વિરોધ કરી છીએ, સખત શબ્દોમાં વાખોડી કાઢી છીએ. અને રાજકોટ સિંધી સમાજ આખો સમગ્ર અત્યારે એક થઈને કલેક્ટર કચેરી આવેદન આપવા જઈ રહ્યા છીએ અને આ ઘટનાને અમે સળગ વાગોળીએ છીએ કે અમારા ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની જે ટીકા થઈ છે, જે અપશબ્દ બોલાણા છે, એના માટે અમે લોકો બધા રોષે ભરાણા છીએ. અમને ન્યાય જોઈએ છે. અમને એ આવેદન પત્ર અમે દેવા માટે આ છે. સ્કૂટર બાઇક રેલી અમે લોકો ભાઈઓ તથા બહેનો બધા જઈ રહ્યા છે. અમે એ અપીલ કરીએ છીએ કે અમારે ન્યાય જોઈએ છે. અમારા ઈષ્ટદેવ વિશે આ અપશબ્દ બોલેલા છે, તો અમને ખરેખર આ ન્યાય જોઈએ છે કે આવું અકૃત્ય કાર્ય આગળ કોઈ દિવસ બી ના થાય અને એના માટે સખ્તથી સખ્ત પગલાં લેવાય. તો આ તરફ સુરતમાં મહિલા પોલીસે એક અનોખું ઉદાહરણ ઊભું કર્યું છે, જેમાં માત્ર 10 મહિનામાં 330 દંપતીના તૂટેલા દાંપત્ય જીવનને ફરી જોડીને પરિવારોને ખુશી અપાવી છે. સંવાદ, સહાનુભૂતિ અને સમજણના હથિયારથી પોલીસે ઝઘડા ઉકેલ્યા છે. 2 મહિલા પોલીસ સ્ટેશનમાં 2019થી વધુ અરજીઓ આવી હતી. रहेगा तो हम मम्मी अब्बा की वजह से तो हम पुलिस स्टेशन आए. तो जब जाके FIR हुई तो मैडम को हमने अच्छी तरीके से समझाया, तब जाके आज हमारा फाइनल हो गया और हम हमारा अलग रहेंगे अच्छे से. यही कि ये हमारी जिम्मेदारी नहीं उठाते, हमारे साथ अच्छे से नहीं रहते, लेट आते थे, उस वजह से हमारा बहुत झगड़ा हुआ था और फिर हम अलग दोनों हो गए थे. फिर अभी हमने FIR करे थे यहाँ पुलिस स्टेशन में, तो फिर हम यहाँ आए, आज हमको बुलाए थे, तो फिर हमारी यहाँ हुआ समाधान हुआ. मैडम ने हमको समझाए, दोनों पक्ष को समझाए. फिर अब हम हो गए समाधान के लिए तैयार हो गए कि अब समाधान नहीं होगा, नहीं कुछ समझ आएगा तो फिर दूर हो जाएंगे, अलग हो जाएंगे, छुट्टा ले लेंगे ऐसा. फिर अभी मैडम ने समझाया, हमारे 2 बच्चे, कि आप ऐसा मत करो, आप एक मौका दो, सब सही हो जाएगा आपका. तो फिर हम दोनों राजी खुशी हो गए और अब हम समाधान ले रहे हैं, हम साथ में रहेंगे. નાના ઇસ્યુમાં એ લોકો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે અથવા તો પતિના ફેમિલી અથવા તો પત્નીના ફેમિલીના ખૂબ બધા ઇન્ટરફિયરન્સને કારણે બંને વચ્ચે મનદુખ થતા હોય છે. તો એ મનદુખ દૂર કરવા માટે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાં પ્રયત્નો સતત ચાલતા હોય છે. એ પ્રયત્નના ભાગરૂપે બંને મહિલા પોલીસ સ્ટેશનમાં NGO તરીકે એક વ્યક્તિને બેસાડવામાં આવેલા છે સુરક્ષા સેતુ હેઠળ. તેઓ એઝ એ પોલીસ તરીકે નહીં પણ NGOના એક વ્યક્તિ તરીકે આ બંને જેમાં સામાન્ય ઇસ્યુ થતા હોય છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય છે,
એમાં પતિ પત્નીને બંનેને બેસાડીને બંને ક્યાં ગેરસમજ ઊભી થાય છે, બંને ક્યાં એકબીજાને ગેરસમજ ઊભી કરીને ઝઘડા કરતા હોય છે, તે બાબતે ચર્ચા કરીને એ લોકોની ગેરસમજ દૂર કરવાના પ્રયત્ન કરતા હોય છે. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં દેવોના દેવ મહાદેવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. કેટલા વર્ષ જૂનું છે આ મંદિર? કઈ બે નદીઓના વચ્ચે વસેલું છે આ દિવ્ય ધામ? જાણીશું સ્વયંભૂ ભવનાથ મંદિરની આ ગાથામાં. હાથમતી અને ઇન્દ્રાસી નદીના સંગમ કિનારે કુદરતના નયનરમ્ય વાતાવરણમાં બિરાજમાન છે સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ. અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે માત્ર 3 કિલોમીટર દૂર હાથમતી અને ઇન્દ્રાસી નદીના સંગમ કિનારે આવેલું ભુવનેશ્વર મહાદેવ મંદિર કુદરતી સૌંદર્ય અને પૌરાણિક મહિમાથી ભરેલું છે. કહેવાય છે કે વર્ષો પહેલા અહીં જંગલમાં ગોપાલકની કામધેનુ ગાય એક વૃક્ષ પાસે દૂધની ધારા કરી હતી. ત્યાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. ત્યારથી આ સ્થાન ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું અને પછી અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું. ભુવનેશ્વર મહાદેવનું મંદિર આજે એનો ઇતિહાસ બહુ જૂનો છે અને બહુ પ્રાચીન મંદિર છે આ. અને એના પછવાડે કઈક મહંતો આવ્યા, કઈક મહંતો થઈ ગયા. એમનો પ્રાચીન ઇતિહાસ છે કે પહેલા એક ગાય આવતી હતી આ સ્થળે અને ત્યાં એને ઊભી રહેતી હતી અને એની જળાધારી એની જે આંચળના દૂધ હતા એ આ દાદાની પિંડી પર પડતા હતા. ત્યારે એક ભરવાડે જોયું કે અમારી ગાય કેમ આટલું પેલું ખવડાવ્યું હતું ખાલી થઈને આવે છે. પછી અહીં જોયું તો દાદાએ પ્રગટ થઈને કહ્યું મારું મંદિર અહીંયા બનાવો. ત્યારથી દાદાનો ઇતિહાસ બહુ જૂનો છે. આ સ્થાન ચ્યવન ઋષિના આશ્રમ તરીકે પણ જાણીતું છે. અહીં આવેલું ભૃગુકુંડ આજે પણ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે અહીં સ્નાન કરવાથી ત્વચા સહિતના રોગ દૂર થાય છે. તો આજે દર્શન કરવા હું આવ્યો હતો અને અહીંયા ભવનાથ મંદિરમાં શરીરના રોગો ક્ષય થાય છે. ભૃગુકુંડના પવિત્ર પાણીથી તે શરીરના રોગોને અડવાથી આ રોગો ક્ષય થાય છે. આજે દિવસ ખૂબ પવિત્ર થઈ જાય છે. ભગવાનના દર્શન કરીને દિવસમાં આનંદમય દિવસ જાય છે. ભગવાનના દર્શન કર્યા પછી બહુ સારું લાગ્યું છે. વાતાવરણ એકદમ મસ્ત છે. આજુબાજુમાં પહાડો છે, નદી છે, બાકી રસ્તો એટલો મસ્ત છે. માણસ છોકરાઓ બધા ખુશ થઈ ગયા. આજે આ સ્થાનને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે સરકાર તરફથી સુવિધાઓ ઊભી થઈ રહી છે. બંને નદીઓની વચ્ચે આવેલું આ ભુવનેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક શાંતિનું પ્રતીક બની રહ્યું છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી.